મોંઘવારી ઘટી લોન સસ્તી નહીં થાય। આરબીઆઈએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો છે। જીડીપી ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.80% કર્યો। આ વર્ષે રેપો રેટ 3 વખત ઘટાડાયો છે। 1%નો ઘટાડો જે છે તે થઈ ચૂક્યો છે। તો આરબીઆઈ તરફથી આ વખતે જે રેપો રેટ યથાવત રાખવાને કારણે આપને ના વધુ લોનના ઇન્ટરેસ્ટ અથવા તો વધુ લોનની રકમ ભરવી પડશે કે ન તો ઓછી થશે। જે હતી તે જ યથાવત રાખવામાં આવી છે। સાથે જ જે જીડીપી છે તેમાં પણ વધારાનો અંદાજ કરવામાં આવ્યો છે। સોના ચાંદીના ભાવમાં ઉછાળો યથાવત છે। સોનાનો ભાવ 1,21,000 પહોંચ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 1.5 લાખે પહોંચ્યો। દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં ધરખમ વધારો જે છે તે જોવા મળી રહ્યો છે। તો ફરી એક વખત ઓલ ટાઈમ હાઈ પર પ્રાઇસ પહોંચી રહી છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ। અચાનક ધોધમાર વરસાદની શરૂઆત થતાં જનજીવન પ્રભાવિત થયું છે। છેલ્લા નોરતે શરૂ થયેલા વરસાદને જોઈ ખેલૈયાઓ ચિંતિત થતા નજરે પડી રહ્યા છે। ઉધના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે ઉકળાટ બાદ હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા નોરતે મેઘરાજાનું આગમન થતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બની ગયા છે।